મીઠા સહિત આ 3 વસ્તુઓ ક્યારેય કોઈને ના આપો, દેવી લક્ષ્મીજી થશે ગુસ્સે. 1. હાથમાં મીઠું ના આપો. એવું પણ કહેવાય છે કે જો કોઈ મીઠું માંગે તો તેને સીધું હાથમાં ના આપવું જોઈએ. આમ કરવાથી તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘરની બરકત ખોવાઈ શકે છે. આ ઉપરાંત તમારો તે વ્યક્તિ સાથે ઝઘડો પણ થઈ શકે છે. જો તમારે કોઈને મીઠું આપવું જ પડે તો ચમચીની મદદથી કન્ટેનરમાં આપો. સીધા હાથમાં આપવાનું ટાળો. 2. હાથમાં રોટલી પણ ના આપો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોટલી પણ સીધી કોઈના હાથમાં ના આપવી જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી હાથમાં રોટલી આપનારા વ્યક્તિને જીવનમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. રોટલી પીરસવા માટે પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ. 3. હાથમાં મરચાં ના આપો. પ્રચલિત માન્યતાઓ અનુસાર કોઈએ સીધા કોઈના હાથમાં લાલ કે લીલા મરચાં ના આપવા જોઈએ. આમ કરવાથી બંને વચ્ચે લડાઈ થવાની શક્યતા વધી જાય છે. જ્યારે પણ તમારે કોઈને મરચાં આપવાના હોય ત્યારે કોઈ વાસણનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. 4. કાતર કે ચપ્પુ. જ્યારે પણ કોઈ તમારી પાસેથી કાતર અથવા તો શાક સમારવા માટે કે અન્ય કારણોસર છરી માંગે તો હાથો હાથ ના આપો. તેની પાસે નીચે મૂકી દો. કેમ કે હાથો હાથ કાતર કે છરી ચપ્પુ આપવાથી તે વ્યક્તિ સાથે તમારા રિલેશન બગડી શકે છે અથવા સંબંધ તૂટી પણ શકે છે.